નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના ચેપ્ટરને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું હોય અને આણ્વીય સૂત્ર નક્કી કરવાના દાખલાઓની આપણે ચર્ચા કરતા હતા. એ ચર્ચાને થોડી આગળ વધારીએ. સિમ્પલ પહેલો દાખલો છે, કોઈ એક કાર્બનિક સંયોજનમાં કાર્બન 26.27%, કાર્બનનું ટકાવાર પ્રમાણ તમને આપી દીધું છે 26.67% અને હાઇડ્રોજન 2.22% હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર જણાવો. જો આપણને બે તત્વો આપેલા છે, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બન છે 26.67% આપેલો છે અને હાઇડ્રોજન છે 2.22% આપેલો છે, પણ બેનું ટકાવાર પ્રમાણનો તમે સરવાળો કરશો તો 100 થતો નથી. બંનેનું ટકાવાર પ્રમાણ 100 થતું નથી. મીન્સ અન્ય ત્રીજું કોઈ તત્વ આપેલું હોવું જોઈએ. કારણ કે ત્રણેય તત્વ થઈને એ ટકાવાર પ્રમાણ 100 થવું જોઈએ. તો શું કરશું? આપણે આ બે તત્વની ટકાવારીને 100 માંથી બાદ કરશું. એટલું અન્ય કોઈ તત્વ છે. પણ હવે ખબર કઈ રીતે પડે કે કયું તત્વ છે? તો તમે ચારે ચાર જે વિકલ્પ આપેલા છે એ ચારેય વિકલ્પમાં નજર રાખશો તો ઓક્સિજન જ છે. તો ત્રીજા તત્વ તરીકે ત્યાં ઓક્સિજન આપેલું છે. તો આમ હશે. દાખલો ગણતી વખતે આપણે જે રીતે લખતા એ રીતે સૌપ્રથમ તો જે તે તત્વ બરાબર છે, નેક્સ્ટ એના ટકા, પરમાણુ ભાર, પરમાણુ ગુણોત્તર અને નેક્સ્ટ સાદો ગુણોત્તર. ડાયરેક્ટ આ રીતે લખી નાખું છું, સાદો ગુણોત્તર અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યા. આટલા મુદ્દા આપણે પાડવાના છે. ફરીથી કાર્બન છે 26.67% છે, હાઇડ્રોજન 2.22% છે. આ પણ બંને તત્વો થઈને 100% બંધારણ થતું નથી. તો એના માટે ત્રીજું કોઈ તત્વ આપેલું હોવું જોઈએ અને ચારે વિકલ્પમાં ઓક્સિજન છે તો ત્રીજા તત્વ તરીકે ઓક્સિજન. પણ ઓક્સિજન કેટલો? તો આ બંનેના ટકાવાર પ્રમાણને તમારે 100 માંથી બાદ કરવાનો છે. કાર્બન કેટલા ટકા છે? 26.67%. એનો પરમાણુ ભાર કેટલો? 12. હાઇડ્રોજન કેટલું? 2.22%. એનો પરમાણુ ભાર 1. ઓક્સિજન કેટલું? તો આ બંને ટકાના સરવાળાને બંનેનો સરવાળો થશે 7 2 9 6 2 8 28.89. આટલું થશે. 28.89% થાય છે બંને થઈ. 100 માંથી 28.89 બાદ કરશો એટલે 71.11% ઓક્સિજન આવશે. સિમ્પલ. કેટલા ટકા ઓક્સિજન આવશે? 71.11. ત્રણેયનો સરવાળો કરો. 7 2 9 1 10 6 2 8 1 9 અને 1 10 6 2 8 અને 1 9 અને 1 10 7 2 9 અને 1 10. કારણ કે એક ઓધી આવે છે દરેક જગ્યાએ. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. ફરીથી બે તત્વ થઈને 100% બંધારણ થતું નથી. તો ત્રીજું કોઈ તત્વ આપેલું હોવું જોઈએ. કાર્બનિક સંયોજન કયું તત્વ છે? તો વિકલ્પ પરથી આપણને ખબર પડશે કે એ તત્વ તરીકે ઓક્સિજન છે. 100 માંથી આ બે તત્વના ટકાવાર પ્રમાણના સરવાળાને બાદ કરશો તો ઓક્સિજન મળશે. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ મળે છે 71.11%. આ દરેક તત્વનો પરમાણુ ભાર, કાર્બનનો ભાર, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 100. હવે 26.67 જે છે એને તમારે 12 વડે ભાગવાના છે. 26.67 ને તમે 12 વડે ભાગશો. 12 2 24 એટલે ભાગ 2.22 જેવો આવશે. પરમાણુનો ગુણોત્તર 2.22 ને 1 વડે ભાગવાના છે. દરેક તત્વના ટકાવાર પ્રમાણને એના જ પરમાણુની ભાગ વડે ભાગવાના છે. અહીંયા પણ 2.22 આવે છે. 71.11 ને
તમારે 16 વડે ભાગવાના છે. 71.11 ડિવાઇડેડ બાય 16. 16 5 80 થશે. 5 કરતા ઓછું આવે પણ 16 4 64 થશે. 64 કરતા વધુ. નામે બેની વચ્ચેનો નિર્ભવ કામ છે. એટલે આનો તમે સાદો કાપશો, ભાગાકાર કરશો તો 4.44 આવે છે પરમાણુનો ગુણોત્તર. હવે જેટલા તત્વ ને એટલા ગુણોત્તર મળે. 3 તત્વ છે તો 3 ગુણોત્તર મળે છે. હવે સાદી રાની પૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો તમને ખૂબ સહેલાઈથી યાદ છે મળેલા ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે દરેક ગુણોત્તરને ભાગવાથી સાદી નાની પૂર્ણાંક સંખ્યા મળે છે. હું ડાયરેક્ટ સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં લખી નાખીશ તો બધાથી નાનું કોણ 2.22. 2.22 ને 2.22 વડે ભાગશો 1 આવશે. ફરી પાછા 2.22 ને 2.22 વડે ભાગશો 1 આવશે. 4.44 ને પણ 2.22 વડે ભાગશો 2 આવશે. તો પ્રમાણ સૂચક સૂત્ર થયું કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 1, ઓક્સિજનની સંખ્યા 2. એટલે આપણું પ્રમાણ સૂચક સૂત્ર થાય છે CH2 અને આન્સરમાં તમને જે આપેલા છે એમાં ખૂબ સરળથી કહી શકાય સી આન્સર આપણને મળે છે. ખૂબ સહેલો દાખલો છે, કઈ અઘરું છે નહીં. બે તત્વો આપેલા, કાર્બન 26.67% અને ઓક્સિજન 2.22%. પણ આ બંને તત્વનું ટકાવાર પ્રમાણ 100% થતું નથી. તો અન્ય બીજું તત્વ તમને ખ્યાલ છે દરેક તત્વની ટકાવારી નક્કી કરવી. તો આપણે આ તત્વની ટકાવારી નક્કી કરી. દરેક તત્વની ટકાવારીને તેના પરમાણુય દળ વડે ભાગવાથી પરમાણુનો ગુણોત્તર મળે છે. મળેલા ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે દરેક ગુણોત્તરને ભાગવાથી સાદી નાની પૂર્ણાંક સંખ્યા મળે છે. નેક્સ્ટ ચોથું સ્ટેપ, પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કરવું. પાંચમો મુદ્દો યાદ હોય તો ગુણક સંખ્યા n નક્કી કરવી અને છેલ્લે આણ્વીય સૂત્ર નક્કી કરવું. પણ આપણે આણ્વીય સૂત્ર સુધી અહીંયા જવાની જરૂર નથી, કારણ કે તમને માત્ર પૂછેલું છે પ્રમાણસૂચક સૂત્ર. તો શું થશે પ્રમાણસૂચક સૂત્ર? કાર્બન 1, હાઇડ્રોજન 1, ઓક્સિજન 2. ખૂબ સહેલાઈથી જવાબ આપી શકાય. ટુ ઈઝી, કઈ અઘરું છે નહીં. નેક્સ્ટ, કોઈ એક સંયોજન 50% x તત્વ x નું દળથી પ્રમાણ 50% છે અને 50% y હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર જણાવો. હવે ઉપરના મુદ્દા લખતો નથી. બે તત્વ છે ડાયરેક્ટ. કાર્ય તત્વ છે x અને y. x નું ટકાવાર પ્રમાણ કેટલું છે? 50%. y નું પણ ટકાવાર પ્રમાણ કેટલું છે? 50%. બે 50% હોય દળથી તો એનું અણુ પ્રમાણસૂચક સૂત્ર શું થાય? xy થાય. ઘણા કહેશે આ થાય નહીં, કારણ કે દરેકનું પરમાણુય દળ સમાન નથી. પરમાણુય ભાર અલગ અલગ આપેલો છે. x નો પરમાણુય ભાર છે 5 અને y નો પરમાણુય ભાર છે 10. 50 ને 5 વડે ભાગવાના થશે. 50 divided by 5 it means 10. બરાબર? 50 divided by 10 it means 5. હવે શું કરવાનું છે? બે ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે દરેક ગુણોત્તરને ભાગવાનું છે. 10 divided by 5 equal to 2, 5 divided by 5 equal to 1. બરાબર? તો આવું સૂત્ર થશે. x ની સંખ્યા કેટલી? 2. y ની સંખ્યા કેટલી? 1. તો આપણો આન્સર આવશે a b c કે d? તો તમારો આન્સર આવે છે b. b આન્સર આવે છે x to y. x to y. બરાબર છે? x to y 1 ન લખો, y 1 ન લખો તો ચાલે. y ની સંખ્યા 1 છે. તો આ પ્રમાણે આ દાખલો કરી શકાય. કોઈ એક કાર્બનિક સંયોજનમાં અથવા કોઈ એક સંયોજનમાં 50% x એનો પરમાણુ ભાર 5, 50% y એનો પરમાણુ ભાર 10. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર જણાવો. પ્રમાણસૂચક સૂત્ર. બરાબર? આ રીતે સરળતાથી નક્કી કરી શકાય. નેક્સ્ટ એના પછીનો ત્રીજો દાખલો આજનો. કોઈ એક હાઇડ્રોકાર્બનમાં
કાર્બન 80% હોય તો તેનું અણુસૂત્ર જણાવો. હાઇડ્રોકાર્બનમાં કાર્બન 80% તો તેનું અણુસૂત્ર જણાવો. આણ્વીય દળ છે 30 U. આમે જોશો ને દાખલો કદાચ ન ગણો ને 30 આણ્વીય દળ વાળું કોણ છે? તો કાર્બનનું પરમાણુ દળ 12 12 નું 24 24 નું 36. આ જવાબ આવી જશે. બરોબર? આમાં 30 કરતા વધુ થાય. 12 3 36 36 ને 8 44 12 4 48 48 + 58 આનું 44 આનું 58 આણ્વીય દળ. ને છેલ્લો વિકલ્પ એક પણ નહીં આવો આપેલો છે એટલે આપણે જરાક દાખલો કરીને તપાસવું પડે કે હકીકતમાં આપણને આપેલો વિકલ્પ આ છે કે નહીં. આનો આણ્વીય દળ તો 30 છે જ પણ આમાં ખરેખર કાર્બનનું પ્રમાણ 80%. જો હાઇડ્રોકાર્બન આવો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોકાર્બન એવું સંયોજન કે જેમાં માત્ર હાઇડ્રોજન અને કાર્બન આવા બે જ તત્વો હોય તેને હાઇડ્રોકાર્બન કહેવાય. મુદ્દા લખતો નથી, ડાયરેક્ટ દાખલો ગણું છું તો બે તત્વો થશે કાર્બન અને હાઇડ્રોજન. આ મુદ્દા લખતો નથી. તત્વ, ટકાવાર પ્રમાણ, પરમાણુય દળ, પરમાણુનો ગુણોત્તર જેને આપણે મોલ પણ કહેતા હતા. સાદી નાની ગુણોત્તર, સાદો ગુણોત્તર, સાદી નાની પૂર્ણાંક સંખ્યા અને છેલ્લે સાદો ગુણોત્તર બે મુદ્દાને અહીંયા ભેગા લઈ લીધા છે. બરાબર? તમારે આ પ્રકારે દાખલો ગણવાનો છે. તો કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું છે? 80%. એનું પરમાણુ દળ કેટલું? 12. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું? 20%. એનું પરમાણુ દળ કેટલું? 1. કારણ કે હાઇડ્રોકાર્બનમાં માત્ર બે જ તત્વ હોય, કાર્બન અને હાઇડ્રોજન. એમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ તમને આપી દીધું છે તો બાકીનું હાઇડ્રોજન હોય. ટુ ઇઝી. બરાબર? તો હવે દરેક તત્વને તેના ટકાવાર પ્રમાણ વડે ભાગવાના છે. 80 ને 12 વડે ભાગો. બરાબર છે? 80 ડિવાઇડેડ બાય 12 6.666 આવે છે. 12 6 72 12 7 84. બરાબર? તો 6.666 આવે છે. હું 6.67 લઈ લઉં છું અને 20 ને તમારે 1 વડે ભાગવાના છે. 20 ને 1 વડે ભાગો તો 20 આવે. હવે બેમાંથી જે નાનો ગુણોત્તર હોય એ નાના ગુણોત્તર વડે દરેક ગુણોત્તરને ભાગવાનું છે. તો કેવો ગુણોત્તર નાનો? 20 કે 6.67? તો 6.67 નાનો છે. 6.67 ને તમારે 6.67 વડે ભાગવાના છે. એક જવાબ આવે છે. 20 ને પણ 6.67 વડે ભાગવાના છે તો ત્યાં આવે છે 3 જવાબ. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું? કાર્બન 1, હાઇડ્રોજન કેટલા? 3. હાઇડ્રોજન 3. આ પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર થયું CH3. પ્રમાણ સૂચક સૂત્રનું દળ કેટલું થાય? આવડે છે તમને કાર્બનનું પરમાણુ દળ 12, હાઇડ્રોજનનું 3. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ થશે 15 ગ્રામ પર સૂત્ર દળ. અને n નું મૂલ્ય મેળવવું હોય, n નું મૂલ્ય તો તમને ખ્યાલ છે આણ્વીય દળને તમે પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે ભાગી નાખો તો n નું મૂલ્ય આવશે 2. હવે આણ્વીય સૂત્ર મેળવવું હોય તો આ બંનેનો ગુણાકાર કરી નાખો. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n નું મૂલ્ય કેટલું? 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? CH3. એનું બમણું કરી નાખો. કાર્બનની સંખ્યા 2 અને હાઇડ્રોજનની સંખ્યા થશે 6. બરાબર? આ રીતે કરી શકાય. નેક્સ્ટ એના પછીનો દાખલો તમને આવડે છે. અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. બરાબર? વિડિયોને તમારે સ્ટોપ પોઝ કરી દેવાનો છે અને પછી દાખલો ગણવાનો છે. થઈ જશે? પણ આપણે તો આ કાર્ય ચાલુ રાખીએ છીએ. જાતે પહેલા દાખલો ગણવાનો છે. શું થશે? કોઈ એક હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઇડ્રોજન. કાર્બન કેટલો છે? 82.76%. તો બાકીનો હાઇડ્રોજન હોય. હાઇડ્રોજન કેટલો થશે? 17.24%. 17.24%. બે થઈને 100% થઈ જવું જોઈએ. આ બંને સરવાળો કરશો તો બંને થઈને 100% થઈ જાય છે. બરાબર? કાર્બનનું પરમાણુ દળ
12 હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 દરેક તત્વની તેની ટકાવારીને તેના પરમાણુ દળ વડે ભાગવાના છે 82.76 ભાગ્યા 12 અને 17.24 ભાગ્યા 1 17.24 ને 1 વડે ભાગો તો 17.24 જ આવશે 17.24 ને 1 વડે ભાગશો તો 17.24 આવશે પણ 82.76 ને 12 વડે ભાગશો તો 12 6 72 12 7 84 7 ની સેજ નજીક આવશે 12 7 84 નથી આ 83 ની નજીક છે એટલે 7 ની નજીક સેજ આન્સર આવશે પણ એક્ઝેક્ટ આન્સર આવે છે 6.89 હવે છે આટલો પોઈન્ટ પછીના બે ડિજિટ લેવાના મેક્સિમમ વધુ બે તો નાનો ગુણોત્તર કયો છે 6.89 એ 6.89 વડે બેને ભાગવાના 17.24 ભાગ્યા 6.89 આ એક આવે અને આ 2.5 બરાબર 2.5 અઢી જેવું આવે છે તો જો એને હવે કાર્બન તો આપણે પ્રમાણસૂચક સૂત્રમાં 1 લેવાનો છે પણ હાઇડ્રોજન આવ્યા 2.5 આવા જ્યારે વચ્ચેનો અપૂર્ણાંક આવતો હોય 1.5 2.5 3.5 2.5 આવે તો આપણે બે ન લઈ શકીએ ત્રણેય ન લઈ શકીએ 3.5 આવે તો આપણે ત્રણેય ન લઈ શકીએ ચારેય ન લઈ શકીએ અવઢવમાં તો અહીંયા 2.5 આવે છે 2.5 આવે છે એના કરતા બમણું લઈ લેવાનું વધારે પ્રમાણ બે વડે ગુણી નાખો આવો જ્યારે વચ્ચેનો અપૂર્ણાંક આવતો હોય તો પ્રમાણસૂચક સૂત્રને બે વડે ગુણી નાખો એટલે કાર્બનની સંખ્યા 1 નહીં પ્રમાણસૂચક સૂત્રમાં કાર્બનની સંખ્યા 2 લેવાની અને હાઇડ્રોજનની સંખ્યા 2.5 ને એને પણ બે વડે ગુણી નાખવાના હાઇડ્રોજનની સંખ્યા લેવાની 5 C2H5 બાકીની પ્રોસેસ તો તમને આવડે જ છે C2H5 સેજ કેમેરાનું એડજસ્ટમેન્ટ કરી નાખું C2H5 બરાબર હવે કાર્બનની સંખ્યા 2 અને હાઇડ્રોજનની સંખ્યા 5 તો હવે તમારે શું કરવાનું છે ગુણક સંખ્યા મેળવવાની છે ગુણક સંખ્યાનું સૂત્ર આ રીતે થશે આના પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ આવશે 24 ને 5 29 ગુણક સંખ્યા આનું સૂત્ર આનો એકમ થશે ગ્રામ પર સૂત્ર દળ અને ગુણક સંખ્યા મેળવી હોય તો આણ્વીય દળને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાગવાના છે જવાબ આવે છે 2 અહીંયા હું લખું છું 2 વડે ગુણતા ફરીથી પ્રમાણસૂચક સૂત્ર શું આવે છે C2H5 પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું આવે છે 29 ગુણક સંખ્યા કેટલી આવે છે 58 ને 29 વડે ભાગો 2 તો આપણો આન્સર આવશે n નું મૂલ્ય 2 બરાબર છે n નું મૂલ્ય 2 ઓલરેડી પ્રમાણસૂચક સૂત્ર અપૂર્ણાંકમાં નહીં લેવાનું એટલે પ્રમાણસૂચક સૂત્ર પૂર્ણાંકમાં લઈ લેવાનું બરાબર પ્રમાણસૂચક સૂત્ર પૂર્ણાંકમાં લઈ લેવાનું પ્રમાણસૂચક સૂત્ર આ પાસે એટલે આપણો આન્સર આવશે a n = 2 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે વધારે દાખલા કરી શકાય જેની આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ વળી પછી પણ થોડી તૈયારી વ્યવસ્થિતતાથી કરવી પડે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એના પછીના દાખલામાં શું કહેવા માંગે છે એના પછીનો દાખલો CH2O પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા 0.833 મોલ 0.833 મોલ કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિત એટલે જેમ કે ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ છે સુક્રોઝ છે માલ્ટોઝ છે લેક્ટોઝ છે આ બધી શર્કરાને કાર્બોદિત શર્કરા કહેવાય કે જેમાં 3 તત્વો હોય કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોકાર્બનની વાત નથી કાર્બોદિત પદાર્થ કાર્બોહાઈડ્રેટની વાત થાય છે 10 ગ્રામ હાઇડ્રોજન છે 10 ગ્રામ હાઇડ્રોજન છે તો તેનું આણ્વીય સૂત્ર જણાવો તમને 4 વિકલ્પ આપી દીધા છે પહેલો વિકલ્પ છે CH3
C6H12O6 બીજો વિકલ્પ C3H5O3 ત્રીજો વિકલ્પ છે C3H10O5 ચોથો વિકલ્પ છે C3H4O3 આવા જુદા જુદા ચાર વિકલ્પ તમને આપેલા છે તો 0.883 મોલ કાર્બોદિત પદાર્થ 10 ગ્રામ હાઇડ્રોજન ધરાવે છે સિમ્પલ ત્રિરાશી મૂકવાની 0.883 મોલ કાર્બોદિત પદાર્થ છે કાર્બોદિત પદાર્થ એમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન છે 10 ગ્રામ હાઇડ્રોજન 10 ગ્રામ હાઇડ્રોજન ફરીથી 0.833 મોલ કાર્બોદિત પદાર્થ એમાં 10 ગ્રામ હાઇડ્રોજન છે તો 1 મોલમાં હાઇડ્રોજનની સંખ્યા મેળવવાની તો આનું સૂત્ર મળી જાય ડાયરેક્ટ બરાબર ધેરફોર 1 મોલ કાર્બોદિત પદાર્થમાં કેટલા હાઇડ્રોજન આ બંનેનો ગુણાકાર થશે 10 ગુણ્યા 1 છેદમાં 0.833 આને તમે ભાગાકાર કરશો તો આપણો આન્સર આવશે 12 ગ્રામ હાઇડ્રોજન 12 ગ્રામ હાઇડ્રોજન 10 ગુણ્યા 1 છેદમાં 0.833 12 આનો આન્સર આવશે તો જો જે 12 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ કાર્બોદિત પદાર્થ હોય ને 1 મોલ કાર્બોદિત પદાર્થ એમાં 12 ગ્રામ હાઇડ્રોજન થાય અને 12 ગ્રામ હાઇડ્રોજન એટલે 12 હાઇડ્રોજન થયા 12 ગ્રામ હાઇડ્રોજન એટલે 12 હાઇડ્રોજન થયા કારણ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 બરાબર 12 ગ્રામ હાઇડ્રોજન એટલે 12 હાઇડ્રોજન થયા 12% બરાબર તો જો જેને આ જે વિકલ્પ આપ્યા છે એમાંથી 12 હાઇડ્રોજન વાળો માત્ર એક જ આન્સર છે અને એ છે C6H12O6 12 હાઇડ્રોજન ફરીથી 0.883 મોલ કાર્બોદિત પદાર્થમાં 10 ગ્રામ હાઇડ્રોજન છે તો 1 મોલ કાર્બોદિત પદાર્થમાં જે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 4 થશે અહીંયા 10 થશે અહીંયા 5 થશે અહીંયા 12 થશે એટલે આપણો આન્સર આવશે A નેક્સ્ટ આગળ વધીએ એક સંયોજન 26% નાઇટ્રોજન અને 74% ઓક્સિજન ધરાવે છે તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો સિમ્પલ આપણે જે રીતે લખી શકતા હતા એ રીતે કરી શકાય નાઇટ્રોજન અને ઓક્સિજન નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે 26% ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે 74% નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું 14 ઓક્સિજનનું 16 તો હવે 26 ને તમે 14 વડે ભાગશો તો જવાબ આવશે 2 પોઈન્ટ સમથિંગ 12 ને 24 2 વધશે બરોબર છે ઉપર દેવડી પછી એટલે ઉતારશો 2.1 જેવો આન્સર આવશે નેક્સ્ટ 74 ને પણ તમે 16 વડે ભાગશો 16 5 80 થાય 16 5 80 થાય 5 કરતા ઓછો આન્સર આવશે કેટલો આન્સર આવે છે સાદો આપવાનો પ્રયત્ન કરો જોઈને બંનેમાં જે આન્સર આવે એ આન્સર સાદો આપો સોરી આ જે આન્સર છે 14 2 28 એટલે થઈ જશે 1.14 26 ને 14 વડે ભાગશો 1.85 ની નજીક આવે છે 1.85 લઈ લઉં છું 74 ને 16 વડે ભાગો 74 divided by 16 તો એ આન્સર આવશે 16 4 64 16 5 80 5 કરતા 5 વધી જશે એટલે 4.62 જેવો આપણે આન્સર આવે છે હવે નાના ગુણોત્તરમાં 1.85 કે 4.62 1.85 વડે લઈને ભાગવાના અને 1.85 એના વડે ભાગશો તો એક આવશે 4.62 divided by 1.85 ના આન્સર આવશે 2.5 પણ આ અપૂર્ણાંકમાં પ્રમાણ આવે છે
અપૂર્ણાંકમાં પ્રમાણ આવતું હોય તો તમને હમણાં જ આપણે કીધું કે પૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે 2 વડે ગુણી નાખીએ તો નાઇટ્રોજન થઈ જશે 2 બરાબર અને ઓક્સિજન થઈ જશે 5 2.5 ને 2 વડે ગુણો એટલે 5 થઈ જશે એટલે આપણો આન્સર આવશે N2O5 N2O5 એમ ખબર ન પડતી તો ડાયરેક્ટ તમે ટકાવાળા પ્રમાણ પણ દરેકમાં કરી શકો આપણે ડાયરેક્ટ આમાં N2O5 માં નાઇટ્રોજન ના ટકા જો N2O5 માં નાઇટ્રોજન પર્સન્ટેજ નાઇટ્રોજન ના ટકા મેળવવા તો પહેલા તો નાઇટ્રોજન ની સંખ્યા કેટલી 2 નાઇટ્રોજન નું પરમાણુ 14 ટકા પ્રમાણ મેળવવું તો 100 છેદમાં આખા સંયોજનનું આણીએ તો 14 28 ને ઓક્સિજનનું 16 5 80 એટલે 108 થશે બરાબર આ તમારે 2800 ને 108 વડે ભાગવાના છે તો નાઇટ્રોજનના ટકા આવશે 26% વાળું નાઇટ્રોજન એક જ છે બરાબર 26% વાળું એક જ નાઇટ્રોજન છે બાકીના બધામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ છે આમાં નાઇટ્રોજનનું પ્રમાણ ત્રણેયમાં વધારે આવશે તમે ગણશો તો આ પ્રમાણે આન્સર આપી શકાય છે તો સેમલી આવો એક વધારાનો દાખલો કોઈ એક ધાત્વિય ઓક્સાઇડમાં ધાતુનું પ્રમાણ ધારો કે આપી દીધું છે તો એના પરથી એના સંયોજનનું આણ્વિક સૂત્ર મેળવવાનું છે જેની આપણે ચર્ચા કરીએ કોઈ એક ધાત્વિય ઓક્સાઇડમાં ઓક્સિજન 40% હોય તો તેનું આણ્વીય સૂત્ર જણાવો કોઈ એક ધાત્વિય ઓક્સાઇડમાં ઓક્સિજન 40% હોય ઓક્સિજન કેટલો ટકા છે 40% હોય તો તેનું આણ્વીય સૂત્ર જણાવો એમાં તમને ધાતુનો પરમાણુ ભાર આપી દીધો છે ધાતુનો પરમાણુ ભાર 24 છે 24 છે કોઈ એક ધાત્વિય ઓક્સાઇડમાં ઓક્સિજન 40% છે ઓક્સિજન 40% છે એનો સીધો અર્થ એ થશે કે ધાતુ કેટલા ટકા છે 60%. જો ધાત્વિય ઓક્સાઇડ કેને કહેવાય જેમાં માત્ર બે જ તત્વો ધાતુ અને ઓક્સિજન આવેલા હોય એને ધાત્વિય ઓક્સાઇડ કહેવાય. તો ધાતુ તમને આના પરથી મળી જાય કે ઓક્સિજન કેટલા ટકા છે 40%. તો ધાતુ કેટલા ટકા થાય 60%. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું ઓક્સિજનનું પરમાણુ દળ 16 ધાતુનું પરમાણુ દળ 24 તો 40 ને કેટલા વડે ભાગવાના છે 16 વડે 40 ને કેટલા વડે ભાગવાના છે 16 વડે અને 60 ને કેટલા વડે ભાગવાના છે 24 વડે. સિમ્પલ જે પ્રમાણ સૂચક સૂત્ર આવશે એ જ એનું અણુ સૂત્ર કારણ કે આપણને કોઈ આણ્વિક દળ ટોટલી આપેલું નથી એટલે જે પ્રમાણ સૂચક સૂત્ર આપણને પ્રાપ્ત થાય એ જ આણ્વીય સૂત્ર થશે. પ્રેક્ટિસ કરો જોઈને પછી આપણે જવાબની કમ્પેરિઝન કરીએ. સિમ્પલ એકદમ સરળ છે ને એવું છે નહીં. તમારે શું કરવાનું ઘણો છે જ રીતે મેટલ ઓક્સિજન મેટલ કેટલા 60% ઓક્સિજન કેટલા ટકા 40%. મેટલનું પરમાણુ દળ 24 ઓક્સિજનનું પરમાણુ દળ 16 60 ને તમારે 24 વડે ભાગવાના છે 2.5 આવશે 40 ને તમારે 16 વડે ભાગવાના છે 2.5 આવશે. બે સમાન આવે છે તો સાદો ગુણોત્તર થશે 1:1. તો શું થશે એનું સૂત્ર MO મેટલ ઓક્સાઇડ. આ એનો જવાબ આવે છે. તો આ બધા દાખલા વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસમાં એક વખત ગણજો
પર અમુક ટેક્સ્ટમાં આપેલા છે, અમુક ટેક્સ્ટમાં આપેલા નથી, પણ થોડી આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.